બધામાં જાગો છો ને? ઊંઘતા હોય તો મોં ધોઈને સીધા બેસી જાઓ ચોપડી પકડીને. આજે ટેક્સ્ટ બુકમાં એક ટૉપિક રહી ગયો હતો જે તમારી બુકમાં છપાયો હશે પણ મારી બુકમાં છપાયો હતો નહીં. તો આજે યુનિટ 7નું રીડ નંબર 1 મંકીઝ પો બાકી રહી ગયું હતું. સારી એવી સ્ટોરી છે માટે ચલાવવાની ઈચ્છા થાય એવી, અને તમને પણ મજા આવશે. આ સ્ટોરી એવી છે કે તમે પણ ખુશ થઈને થોડા ઇન્ટરેસ્ટેડ થઈને સાંભળશો. બરાબર છે? મંકીઝ પો નામ આપ્યું છે. પો એટલે પંજો. હાથનો જે પંજો હોય એને શું કહેવાય? પો. પ્રાણીઓના હાથના પંજાને પો કહેવાય. તો મંકીઝ પો એટલે વાંદરાનો પંજો. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે લોકો મેલી વિદ્યા કરવા માટે, તંત્ર મંત્ર કરવા માટે આવા પ્રાણીઓના કેટલાક અવશેષ એટલે વાંદરાના હાથના પંજાનો ઉપયોગ તંત્ર મંત્ર એક કહી શકાય કે અંધશ્રદ્ધાની પ્રવૃત્તિ માટે કરેલો છે, અને તેના કારણે ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડે છે. તો આપણા સમાજમાં પણ આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કે અંધશ્રદ્ધા હોય છે. ઘણા બધા લોકોને જો બીમારી હોય તો તે લોકો દોરા ધાગા કરાવતા હોય, હાથે બાંધે. બરાબર છે? એવી રીતે બાંધતા હોય, નારિયેળ વાળીને ઘરમાં મૂકતા હોય. આ બધું કરવાથી કંઈ માણસ સાજું થઈ જાય નહીં. તેની યોગ્ય સારવાર કરાવી, બરાબર, એનું યોગ્ય નિદાન કરવું પડે, રિપોર્ટ્સ કરાવવા પડે, સારી દવાઓ કરાવવી પડે તો માણસ સાજું થાય. પણ દોરા ધાગા કરવાથી કંઈ ફરક પડે નહીં. તો અહીંયા પણ મંકીઝ પો જે છે પાઠ એ એક એવી અંધશ્રદ્ધાને લઈને છે કે જેના કારણે એક મોટું નુકસાન થઈ જાય છે. ફોરેનર્સનું એક કુટુંબ બતાવ્યું છે. અહીંયા મિસ્ટર વ્હાઇટ નામના વ્યક્તિ છે જે તેમની પત્ની અને દીકરા હર્બર્ટ સાથે પોતાના ફેમિલી સાથે અહીંયા ઇન્ડિયામાં રહેતા હોય છે. અને ત્યાં તેમનો એક મિત્ર હોય છે કે જે સેનામાં અધિકારી હોય છે, સર્જન્ટ તરીકે હોય છે, સેનાના અધિકારી મેજર હોય છે. મોરિસ, મિસ્ટર મોરિસ, સર્જન્ટ મેજર મોરિસ નામ છે. હવે સર્જન્ટ મેજર મોરિસની બદલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ હોય છે. તે ભારતની અંદર ડ્યુટી પતાવીને મિસ્ટર વ્હાઇટના ઘરે આવવાનો હોય છે. તે દરમિયાન તે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. જેવા જ મેજર મોરિસ આવે છે, મિસ્ટર વ્હાઇટ તેની સાથે તેનું સ્વાગત કરે છે, ડ્રિંક આપે છે, વાતચીત શરૂ કરે છે, પોતાના ફેમિલીની તેની સાથે ઓળખ કરાવે છે. અને ત્યારબાદ તેની સાથે વાતચીત શરૂ કરે છે કે તું પેલી વાત કરતો હતો પેલા વાંદરાના પંજાની કે કંઈક એવી વાત કરતો હતો, એનું શું થયું? તો ત્યારે પેલો સર્જન્ટ મેજર મોરિસ છે પોતાની બેગમાં રહેલો એક વાંદરાનો પંજો જે સૂકો થઈ ગયો હોય છે, કારણ કે આપણા શરીરથી જો કોઈ અવયવ અલગ થઈ જાય તો એ ધીરે ધીરે શું થઈ જાય? સુકાઈ જાય. જેમ ઝાડના ડાળખાને આપણે જો એ ડાળીને કાપી નાખીએ તો એ ડાળી પણ શું થઈ જશે? સુકાઈ જશે, કારણ કે એને પોષણ મળતું શું થઈ જાય? બંધ થઈ જાય. તો આવી જ રીતે અહીંયા એક સમસ્યા ઉદ્ભવવા જઈ રહી છે. અને ત્યાં પેલો વાંદરાનો પંજો બતાવે છે, તેના ઉપર કેટલાક અક્ષરો એક ફકીરે લખેલા હોય છે. ફકીર એટલે કે જેમ આપણે પૂજારી કહીએ, ભિખારી કહીએ, તેમ મુસ્લિમ લોકોમાં ફકીર હોય. અને તેણે જાદુઈ શબ્દો લખીને તે વાંદરાના પંજાને જાદુઈ બનાવી દીધો હોય છે, શક્તિશાળી બનાવી દીધો હોય છે, એવું પેલો મેજર મોરિસ માનતો. અને તે ફકીરે એવું કહ્યું હોય છે કે આ એટલા માટે કરું છું કે હું જાણવા માગું છું કે ખરેખર નસીબ આપણા જીવન ઉપર રાજ કરે છે કે નહીં, એ જોવું છે. માટે તેણે આ વાંદરાના પંજાનો ઉપયોગ જાદુ, તંત્ર મંત્ર દ્વારા જાદુ કરવા માટે કર્યો હોય છે. અને તે દરમિયાન તે પંજો આ સર્જન્ટ મોરિસને આપ્યો હોય છે કે તે તમારી 3 ઈચ્છાઓ તમે આના દ્વારા પૂર્ણ કરી શકો છો. પણ સર્જન્ટ મોરિસને એવું હોય છે કે આ વાંદરાનો પંજો જે જાદુઈ છે તેના કારણે શું થશે? તો કે મોટું નુકસાન થશે, વિનાશ સર્જાઈ જશે, માટે આનો ઉપયોગ મારે કરવો નથી. એમ કરીને પેલી ઘરમાં એક આગ પ્રગટાવેલી હોય, ફિલ્મોમાં આપણે જોઈએ છીએ, બરાબર છે? ગરમી રહે આખા રૂમમાં એ માટે એક ચીમનીવાળી ભઠ્ઠી હોય, એમાં લાકડા સળગતા હોય, ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ. તો એવી આગ સળગતી હોય એના ઉપર પેલો પંજો નાખી દે છે
પણ ત્યારે જ મિસ્ટર વ્હાઇટ તે પંજો ઉઠાવી લે છે, પાછો મેળવી લે છે. ભાઈ તારે ના જોઈતો હોય તો રહેવા દે, મને આપી દે. કારણ કે એ ઇન્ટરેસ્ટેડ હોય છે કે ખરેખર શું આ વાંદરાનો પંજો આપણી ઈચ્છા પૂર્ણ કરે છે કે નહીં. તો આવી રીતે તે પોતે ઇન્ટરેસ્ટેડ હોય છે, માટે પંજો લઈ લે છે. એનો મિત્ર સર્જન્ટ મોરિસ તેને સમજાવે છે કે જો યાર આનાથી મોટો વિનાશ સર્જાઈ જશે, તું ના લે તો સારું છે, પછી એવું ના કહેતો કે મેં તને સાવચેત કર્યો નહોતો. તો આમ કહીને તેને સાવચેત કરે છે. પણ મિસ્ટર વ્હાઇટ ખૂબ જ ક્યુરિયસ, જિજ્ઞાસુ હોય છે આ જાણવા માટે કે આનામાં ખરેખર તાકાત છે કે નહીં. તો અહીંયા તે પોતે માગી લે છે એ પંજો અને સર્જન્ટ મોરિસને કહે છે કે આની પાસે આપણે ઈચ્છા કેવી રીતે વ્યક્ત કરવાની. તો સર્જન્ટ મોરિસ તેને સમજાવે છે કે આમાં હાથમાં ઊંચે રાખવાનો અને પછી તેની આગળ આપણી ઈચ્છા વ્યક્ત કરવાની, જેથી તે આપણી ઈચ્છા શું કરશે, પૂર્ણ કરશે. આવી 3 ઈચ્છાઓ તમે વ્યક્ત કરી શકો છો. ત્યારબાદ સર્જન્ટ મોરિસ પરાણે આ બાબત સમજાવીને ત્યાંથી ચાલ્યા જાય છે. અને ત્યારબાદ મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ બંને રૂમમાં બેઠા હોય છે કે લાવો ને પેલા પંજા પાસે એક ઈચ્છા તો વ્યક્ત કરું. તો એક નાની અમથી ઈચ્છા વ્યક્ત કરે છે, માત્ર ને માત્ર 200 પાઉન્ડની, કે મને 200 પાઉન્ડ આપ. હાથમાં જેવું ઉચકીને બોલે છે તરત જ પેલો વાંદરાનો પંજો જે છે આમ મૂવમેન્ટ કરવા લાગે છે, હલનચલન કરવા લાગે છે. એટલે પેલો ગભરાઈને ફેંકી દે છે. નીચે પડેલો પંજો હજી પણ હલનચલન કરતો હોય છે અને પછી એકદમ સ્ટોપ થઈ જાય છે. એટલે આ વ્યક્તિ ડરી જાય છે કે સાલું આ તો ખરેખર જાદુઈ છે. એકદમ કોઈ નિર્જીવ વસ્તુ જીવિત થઈને હલનચલન કરવા લાગે, કોઈ મૃત વ્યક્તિ ફરીથી પાછું ઊભું થઈ જાય તો આપણે પણ શું થઈએ, ડરી જઈએ. તો આવી રીતે એક મૃત થઈ ગયેલી વસ્તુ હલનચલન કરે છે એટલે ડરી જાય છે. તો બીજા દિવસે સવારે દરવાજો ખખડે છે. એક અજાણ્યો વ્યક્તિ તેમના ઘરે આવે છે. મિસિસ વ્હાઇટ દરવાજો ખોલે છે એટલે એ જણાવે છે કે હું મો એન્ડ મેગિન્સ નામની કંપનીમાંથી આવું છું, જ્યાં એમનો દીકરો હર્બર્ટ નોકરી કરતો હોય છે. હું હર્બર્ટનો સાથી કામદાર છું. તો કે હું અહીંયા તેના વતીથી આવ્યો છું. તો મિસિસ વ્હાઇટને થોડો ડાઉટ પડે છે, શંકા જાય છે કે ભાઈ શું થયું છે મારા હર્બર્ટને, કારણ કે એ તો જોબ ઉપર ગયો હોય છે, નોકરી ગયો હોય છે. તો મારા હર્બર્ટને શું કંઈક થયું છે, કોઈ અનિચ્છનીય ઘટના બની છે. તો ત્યારે પેલો અજાણ્યો વ્યક્તિ નીચે મોઢું નાખીને તેની આંખોમાં આંખો પણ મિલાવી શકતો નથી અને એક દુઃખદ ઘટના દર્શાવે છે કે તમારા દીકરાને ખૂબ જ ઈજા થઈ હતી, પણ હવે તેને કોઈ પીડા છે નહીં. એટલે કે એટલી ઈજા થઈ હતી આકસ્મિક રીતે કે હવે તે રહ્યો નથી, તેને કોઈ જાતની પીડા નથી. મિસિસ વ્હાઇટ કહે છે અરે ભગવાન તમારો આભાર કે હવે તેને કોઈ દુઃખ રહ્યું નથી. પણ અચાનક તેને ખબર પડે છે કે વધારે પીડા થઈ હતી ને હવે કોઈ પીડા નથી. એનો મતલબ શું થયો કે હવે તે આ દુનિયામાં રહ્યો નથી. અને આવું કહેતા જ મિસિસ વ્હાઇટ પોતાના હસબન્ડ જે હોય છે મિસ્ટર વ્હાઇટ, તેમનો હાથ પકડી લે છે. મિસ્ટર વ્હાઇટ ત્યાં પૂછે કે શું થયું હતું, કે આકસ્મિક રીતે તેને અવસાન થયું છે અને હવે તે આ દુનિયામાં રહ્યો નથી. એક પેકેટ જેવું હોય છે પરબીડિયું, તે તેમના હાથમાં મૂકે છે અને કહે છે કે લો આ અમારી કંપનીના માલિકે તેના મૃત્યુના બદલામાં એક શું કહેવાય કે કમ્પેન્સેશન તરીકે, વળતર સ્વરૂપે આ કેટલાક પૈસા મોકલાવ્યા છે. તો મિસ્ટર વ્હાઇટ પૂછે છે કેટલા છે? તો કહે છે 200 પાઉન્ડ. હવે આ 200 પાઉન્ડની ઈચ્છા જે વ્યક્ત કરી હતી એ એમની અહીંયા પૂર્ણ થઈ, પણ કેવી રીતે? પોતાના દીકરાની જિંદગીના બદલે. તો પોતાના દીકરાની જિંદગીના બદલે તેમને 200 પાઉન્ડ મળ્યા. એમને એવો અફસોસ થયો કે ચાલો આ 200 પાઉન્ડની ઈચ્છા વ્યક્ત ન કરી હોત, આ વાંદરાનો પંજો અહીંયા મેં ના રાખ્યો હોત તો આટલું મોટું નુકસાન થાત નહીં. જેના કારણે તે ખૂબ જ દુઃખી થઈને બેભાન અવસ્થા જેવા થઈ જાય છે. 10 દિવસનો સમય વીતે છે એટલે મિસિસ વ્હાઇટને યાદ આવે છે કે હજુ તો 2 ઈચ્છાઓ વ્યક્ત કરવાની બાકી છે વાંદરાના પંજા પાસે. કારણ કે પહેલી ઈચ્છા તો વાંદરાના પંજાએ પૂર્ણ કરી. તો કહે છે લાવો પેલો વાંદરાનો પંજો લાવો, મારે મારો દીકરો પાછો જોઈએ. મારો દીકરો શું કરવો છે? પાછો માંગવો છે. તો મિસ્ટર વ્હાઇટ કહે છે કે ગાંડી થઈ ગઈ છે, 10 દિવસ થયા અને મૃત્યુ પામે.
એની જે અંતિમ વિધિ કરી, દફન વિધિ કરી, તેને પણ 10 દિવસ ઉપરનો સમય થઈ ગયો. હવે તો તેનું શરીર પણ નાશ પામી ગયું હશે, ડિસ્ટ્રોય થઈ ગયું હશે. તો તમને શું તમારા પોતાના દીકરાથી ડર લાગે છે? એમ કરીને જે જીદ પકડે છે. મિસ્ટર વ્હાઇટ ફરીથી પાલો પંજો લઈ આવે છે, વાંદરાનો પોતાના હાથમાં રાખે છે અને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે મારો દીકરો પાછો જોઈએ છે. ફરીથી વાંદરાનો પંજો મૂવમેન્ટ કરે છે, હલનચલન કરે છે. ફરીથી પાછો એ દરીને ફેંકી દે છે. એટલામાં જ દરવાજો ખખડવાનો અવાજ આવે છે. વિચાર કરો, દરવાજો ખખડે છે એટલે મિસિસ વ્હાઇટને થાય છે કે આ મારો દીકરો જ હોવો જોઈએ. તો મિસ્ટર વ્હાઇટ ગભરાઈ જાય છે કે તું દરવાજો ના ખોલતી, એ આપણો દીકરો ના હોઈ શકે, તે એની આત્મા હોઈ શકે છે. તું દરવાજો ખોલતી નહીં, એને અંદર આવવા ના દેતી. પણ મિસિસ વ્હાઇટ તો કહે છે કે તમને તમારા પોતાના દીકરાથી ડર લાગે છે. એમ કરીને દોડે છે દરવાજાની તરફ, દરવાજો ખોલવા માટે. ત્યાં જ એ દરવાજો ખોલવા માટે જેવી જ પહોંચે છે ત્યાં જ પેલા મિસ્ટર વ્હાઇટ જે છે એ પોતે એક પેલો વાંદરાનો પંજો જ્યાં ફેંકી દીધો હોય છે તેને શોધે છે, એકદમ ગભરાયેલા થઈને. જેવો જ વાંદરાનો પંજો હાથમાં આવી જાય છે તે ત્રીજી ઈચ્છા વ્યક્ત કરે છે. પેલી જે મિસિસ વ્હાઇટ છે જેવું જ દરવાજો ખોલે છે, ઉપરથી સ્ટ્રો પર ખોલે છે, પેલી સાંકળ નીચે ઉતારે છે, ઉપર વાખેલી હોય, તરત જ આખા ઘરને ધ્રુજારી થવા લાગે, જાણે ભૂકંપ આવ્યો હોય તેમ. છત પડવા લાગે છે, દિવાલો પડવા લાગે છે, અંદર દાદરો સીડી જે હોય છે એ પણ પડવા લાગે છે. ત્રીજી ઈચ્છા વ્યક્ત કરવાથી આવો વિનાશ થવા લાગે છે. એટલે બંને જણા પોતાનો જીવ બચાવવા માટે એમનો જે મોટો બંગલો જ હોય એના કમ્પાઉન્ડમાં જતા રહે છે. કમ્પાઉન્ડનો દરવાજો છોડીને બહાર મેઇન રોડ જે હોય ત્યાં જાય છે. તો ત્યાં એકદમ શાંત વાતાવરણ હોય છે. સ્ટ્રીટ લાઇટ જે રોડ ઉપર લગાવેલી હોય એ પણ પ્રકાશિત હોય છે રાતના સમયે. આખો રસ્તો શાંત હોય છે. પણ એમના ઘરનો શું થઈ ગયો હોય છે? વિનાશ. આખું ઘર તૂટી પડ્યું હોય છે અને વિનાશ પામ્યું હોય છે. તો આવી રીતે આ વાંદરાના પંજાએ આટલું મોટું નુકસાન સર્જી દીધું હોય છે. માટે તમને પણ અહીંયા સૂચન આપીએ છીએ કે તમારા ઘરમાં પણ જો કોઈ મેલી વિદ્યા કે ધેટ મીન્સ કોઈ અંધશ્રદ્ધાની કોઈ દોરા ધાગા કરતું હોય, શ્રીફળ વારીને કોઈએ કીધું હોય કે અહીંયા મૂકજો, આવી બધી અમુક ઘરોમાં હોય છે કે જે લોકો જૂની માન્યતા ધરાવતા હોય છે, અંધશ્રદ્ધા, તો એને ક્યારેય સ્વીકારવું જોઈએ નહીં, એવું ક્રિયા કરવા દેવી ના જોઈએ. અમુક લોકો હોય એક વળગ્યું છે, હવે ભૂત હોય તો વળગે યાર, આ બધી શું કહેવાય કે ખોટી માન્યતાઓ છે. આ બધી વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ નહીં અને આ બધી વસ્તુઓને ક્યારે આપણા ઘરમાં પણ લાવવા દેવી જોઈએ નહીં. આપણા દાદા હોય, બા હોય, મમ્મી પપ્પા કદાચ અંધશ્રદ્ધામાં માનતા હોય તો તે લોકોને જાગૃત કરવા જોઈએ કે જો તમે સારું કરવા જાઓ છો ઘરનું, બરાબર, ધંધો રોજગાર ના ચાલતો હોય, નોકરી ધંધો ના હોય, આવું કોઈક મંત્ર તંત્ર આપે તો તમારા ઘરમાં મૂકી રાખજો, સારું થઈ જશે. તો એ બધી અંધશ્રદ્ધામાં પડવું જોઈએ નહીં. તેમને સાવચેત કરી દેવા જોઈએ કે જો મોટું નુકસાન થઈ જશે, આ જે નોકરી ધંધો નથી એ ઓછો છે, એ બહુ નાનું નુકસાન છે, પણ જો કોઈ મોટી પરિસ્થિતિ સર્જન થશે, વિનાશ સર્જાઈ જશે તો એ નુકસાન ક્યારે ભરપાઈ કરી શકશો નહીં. મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટને જે નુકસાન થયું, એમનું ઘર તૂટી ગયું હોત તો ફરીથી બનાવી શકત, પણ જે દીકરો ગુમાવ્યો અંધશ્રદ્ધામાં, તેના કારણે એનાથી કોઈ મોટું નુકસાન હોઈ શકે નહીં. તો આવી સરસ મજાની એક સ્ટોરી W. જેકબ્સ નામના રાઇટરે લખેલી છે, બરાબર છે. યુનિટ 7ના રીડ નંબર 1ની અંદર આપણે સોજોર્નર ટ્રુથ રીડ 2 ભણી ગયા, પણ અહીંયા આપણે રીડ 1 ભણવાનું રહી ગયું હતું, કારણ કે યુનિટ 6માં માત્ર એક જ રીડ આપેલું છે, બરાબર છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર આપેલું છે, એના પછી રીડ 2 આપેલું છે નહીં. તો અહીંયા આપણે રીડ 1 મારી બુકમાં છાપેલું નહોતું 7નું, યુનિટ 7નું, માટે અહીંયા એ પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છીએ. શરૂ કરીએ છીએ રીડ 1, મંકીઝ ફો. આશા રાખીએ કે તમને બધા ઇન શોર્ટ સ્ટોરી સમજણમાં પડી ગઈ હશે, તમને સમજાઈ ગઈ હશે કે આ સ્ટોરીમાં શું કહેવા માંગે છે. જોઈએ. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ. કોલ્ડ એટલે ઠંડી. અત્યારે કેવી રાત હોય છે? ઠંડી રાત હોય છે.
તો એ ઠંડી રાતનો સમય હતો એન્ડ સ્ટોર્મી નાઇટ. સ્ટોર્મી એટલે તોફાની. તમે અત્યારે શિમલા બાજુ જાઓ, જમ્મુ કાશ્મીર બાજુ જાઓ તો ત્યાં તોફાની પવન ફૂંકાતો હોય, અત્યારે બરફ પડતો હોય, બરાબર છે, આવું તુફાન હોય બરફનું, તો બરફીલું તુફાન હોય તેવી ઠંડી, અને ઠંડીનો સમય હતો, સાથે સાથે તોફાની રાતનો સમય હતો. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન, શ્રીમાન વ્હાઇટ અને તેમનો દીકરો હર્બર્ટ નામ છે, વેર પ્લેઇંગ ચેસ, તે લોકો ચેસ રમી રહ્યા હતા, ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. વિલા એટલે કે મોટું મકાન હોય, 4-5 રૂમનું ઉપર નીચેનું જે મકાન હોય એને વિલા કહેવાય. તો અહીંયા તે લોકો તેમની વિલા, જે મોટો બંગલો હતો, તેના લિવિંગ રૂમની અંદર બેઠા બેઠા ચેસ રમી રહ્યા હતા. વાઇલ, જ્યારે મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ, શ્રીમતી વ્હાઇટ બેઠેલા હતા, બાય ધ ફાયર, પેલી જે આગ સળગતી હોય, એક ચીમની બનાવેલી હોય ઠંડા પ્રદેશોની અંદર, કે જે આપણને શું કરે, ગરમ રાખી શકે, અંદર ગરમીને શું કહેવાય, ફેલાવી રાખે આખા રૂમની અંદર. તો અહીંયા તે લોકો લિવિંગ રૂમમાં બેઠા હતા અને મિસિસ વ્હાઇટ પણ પેલી આગની બાજુમાં બેઠા હતા. એન્ડ નીટિંગ એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી. નીટિંગ એટલે કંઈક ઊનનું ગૂંથી રહ્યા હતા, ઊનમાંથી મોજા ગૂંથતા હોય, સ્વેટર ગૂંથતા હોય, તો આવું નીટિંગ કરી રહ્યા હતા. એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી, પ્રાસંગિક રીતે ક્યારેક ક્યારેક તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા. They were expecting a guest. તેઓ એક મહેમાનની આશા રાખીને બેઠા હતા. નેમ્ડ, જેનું નામ હતું સર્જન્ટ મોરિસ. સેનાના અધિકારી માટે સર્જન્ટ શબ્દ વપરાય છે. મોરિસ તેની સરનેમ છે. Who was a family friend, જે એક કૌટુંબિક મિત્ર હતો. And had been posted, અને તેની શું થઈ હતી, નિમણૂક થઈ હતી, બદલી પણ થઈ કહી શકાય, એને ટ્રાન્સફર શબ્દ વાપરીએ છીએ. તો તેની પોસ્ટેડ એટલે નિમણૂક થઈ હતી. ઇન ઇન્ડિયા, ભારતની અંદર. તે હતો બ્રિટિશર, અંગ્રેજોના જમાનાની વાત છે, તો અહીંયા બ્રિટિશર હતો, પણ તેની બદલી ક્યાં થઈ હતી, ભારતમાં, કારણ કે તે લોકો આપણા ઉપર રાજ કરતા હતા, તો એની બદલી ભારતમાં થઈ હતી. એન્ડ વોઝ બેક, અને તે પાછો આવવાનો હતો. આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યોર. ટેન્યોર એટલે ફરજનો સમય, ડ્યુટી ટાઈમ. તો એનો જે ફરજનો સમય હતો તે પૂર્ણ કરીને તે આ લોકોને, મિસ્ટર વ્હાઇટના ફેમિલીને મળવા આવી રહ્યો હતો. ધેર હી ઇઝ, ત્યાં તે આવ્યા છે. સેડ આ હર્બર્ટ, તેવું હર્બર્ટે કહ્યું હતું. કેવી રીતે કહ્યું હતું, તો અહીંયા લખ્યું છે, હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી. કોઈના ઘેર જઈને આપણે દરવાજો બંધ કરીએ, અથવા તો જે મોટો દરવાજો હોય મેઇન ગેટ, તેને બંધ કરીએ તો આપણને આદત ના હોય ધીમે રહીને કેવી રીતે બંધ થાય, દરવાજાને કેટલો જોશથી વાંકીશું તો બંધ થશે. તો આપણાથી શું થઈ જાય, મોટા અવાજે બંધ થઈ જશે. તો જો તમે જોજો કે જો કોઈ અજાણી જગ્યાએ જશો ને તો દરવાજો તમારાથી થોડા વધારે તાકાતથી કાં તો ધીમેથી થઈ જશે, કાં તો બંધ નહીં થાય, કાં તો થશે તો જોશથી બંધ થઈ જશે. તો આવી રીતે શટ લાઉડલી, મોટા અવાજથી બંધ થયો હતો દરવાજો. એન્ડ હેવી ફૂટ સ્ટેપ્સ, અને એક સેનાનો અધિકારી હતો જેની ચાલવાની છટા કેવી હોય, થોડી ભારે પગલાં હોય એના. તો હેવી ફૂટ સ્ટેપ્સ કમિંગ ટુ ધ ડોર, તેના ભારે પગલાં, પેલા શૂઝ પણ નીચે ખીલાવાળા હોય, મજબૂત સોલવાળા હોય. તો અહીંયા તેના પગલાં ક્યાં આવી રહ્યા હતા, ટુ ધ ડોર, દરવાજાની તરફ આવી રહેલા પગલાંનો અવાજ સાંભળીને પેલા હર્બર્ટે કહ્યું હતું કે હા, તે આવી ગયા છે. સર્જન્ટ મેજર મોરિસ, આ સર્જન્ટ મેજર મોરિસ છે. સેડ મિસ્ટર વ્હાઇટ, શ્રીમાન વ્હાઇટે આવું કહ્યું હતું. ઇન્ટ્રોડ્યુસિંગ હિમ, તેમની ઓળખ આપી પોતાના વાઇફને અને પોતાના દીકરાને, કે આ જુઓ આ મિસ્ટર સર્જન્ટ મોરિસ, મેજર મોરિસ છે. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ, શ્રીમાન વ્હાઇટે વેલકમ્ડ મોરિસ, મોરિસનું સ્વાગત કર્યું હતું. એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક, અને તેમને એક ડ્રિંક આપ્યું હતું. ફોરેનર લોકો હતા તો ડ્રિંકના શોખીન હોય, ઠંડીનો સમય હતો, એમને પીવા માટે એક ડ્રિંક આપ્યું હતું. ધ ફેમિલી વોઝ મેસ્મેરાઇઝડ, આ કુટુંબના સભ્યો જે હતા, દે વેર મેસ્મેરાઇઝડ, તે આશ્ચર્ય પામી ગયા હતા. શેનાથી,
બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. મોરિસની જે ભારત વિશેની રજૂઆત હતી, ભારત વિશે જે એક્સપ્લેન કર્યું હતું એણે ઇન્ડિયા વિશે, તો તેને જ સાંભળીને બધા લોકોને શું થઈ ગયું હતું? એક આશ્ચર્ય થઈ ગયું હતું. આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માયસેલ્ફ. મને પણ મારી જાતે ભારત જવું ગમે છે. સેડ ધ ઓલ્ડ મેન. આવું વૃદ્ધ વ્યક્તિ શ્રીમાન વ્હાઇટે કહ્યું. ભાઈ તને પણ ગમે છે કે તું પણ આટલું બધું જાણે છે ઇન્ડિયા વિશે, તો મને પણ ભારતમાં એટલે કે ઇન્ડિયામાં જવું ગમે છે. જસ્ટ ટુ લુક અરાઉન્ડ અ બીટ. યુ નો, શું તું જાણે છે ને કે જસ્ટ લુક અરાઉન્ડ ધ બીટ, થોડું આજુબાજુ ફરવાનું જોવાનું ગમે છે. આઈ વુડ લાઈક ટુ સી those old temples and magic. ભારતમાં રહેલા જૂના પ્રાચીન મંદિરો જોવા મને ગમે છે. એન્ડ મેજિક, અને ત્યાં રસ્તા ઉપર પહેલાંના જમાનામાં લોકો શું કરતા હતા? જાદુ કરતા હતા. જાદુગરો આવા ખેલ બતાવતા હતા. પહેલાં તો વાંદરા, રીંછ, માંકડા આવા બધા પ્રાણીઓ લઈને ખેલ બતાવતા હતા. અત્યારે તો સરકાર બહુ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. પહેલાં તો મદારીઓ પણ સાપ લઈને ફરતા હતા, બરાબર. તો આવા બધા ખેલ જોવા માટે લોકોને મનોરંજન મળતું. અત્યારે મનોરંજનના સાધનો એટલા બધા થઈ ગયા છે, તમારામાંથી ઘણા બધા લોકો ટીવી નહીં જોતા હોય જ્યારનો મોબાઈલ હાથમાં આવ્યો. સાચી વાત કે નહીં? તો અહીંયા જ્યારથી મોબાઈલ આવી ગયો છે, મોબાઈલની અંદર ઇન્ટરનેટ આવી ગયું છે, બધી જ વસ્તુઓ તમે ઇન્ટરનેટની અંદર જોઈ શકો છો મોબાઈલની અંદર, બરાબર છે. ટીવી પણ મોટાભાગના લોકો નહીં જોતા હોય, બરાબર છે. આપણી પાસે સમય ના હોય વસ્તુ તો અલગ છે, પણ આપણી પાસે ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે હવે ટીવી પણ આપણને ગમતું. જ્યારે અમે નાના હતા ત્યારે મહાભારત આવતું હોય, જંગલ બુક કાર્ટૂન આવતું હોય, તો દર અઠવાડિયે જ આવે. ગીતો આવતા હોય તો બુધવાર ને શુક્રવારે જ આવે. ચિત્રહાર નામનો પ્રોગ્રામ આવતો હતો દૂરદર્શન ઉપર, બરાબર. શક્તિમાન નામની સિરિયલ આવતી હતી દૂરદર્શન. અઠવાડિયે 1 કે 2 વાર જ હોય આ વસ્તુ, બરાબર. તો એના માટે એટલા ઉત્સુક હોઈએ કે આજે તો રવિવાર છે, સવારે 8:30 પેલા ગીતો આવતા હોય રંગોલીમાં, તો આપણે ઊભા થઈ જઈએ વહેલા ઉઠીને, મોઢું મોઢું ધોયા વગર ટીવી. અવાજ આવે છે? ચોંટી તો ગયું છે, પણ હવે ભાઈ દેખાય છે કૌશિક? અવાજ સંભળાય મારો? બેટા હવે અવાજ આવે છે મેશ્વા? દેખાય છે? એક જ મિનિટ, બોર્ડ તો ચોંટેલું જ દેખાશે મને, આવવા દો અહીંયા. હવે દેખાય છે ને? હા, ફરી ગયું. ઓકે, તો મિત્રો અહીંયા આપણે જોયું હતું કે મેં વાત કરતો હતો કે પહેલાંના જમાનામાં શું હતું? મનોરંજનના એટલા બધા સાધનો હતા નહીં. તો લોકો જાદુગરો, મદારી લોકો પેલા વાંદરાને લઈને ખેલ બતાવતા હોય, રીંછને લઈને ખેલ બતાવતા હોય, તો ત્યાંથી લોકો મનોરંજન મેળવતા હતા. તો આવો જાદુ કરતા લોકોને જોવા પણ મિસ્ટર વ્હાઇટને ખૂબ જ પસંદ હતું. કે મને જાદુ જોવો પસંદ હતો, જે રસ્તા ઉપર બતાવતા હોય તે. સાથે સાથે તેમણે જૂના મંદિરો, પ્રાચીન મંદિરો જે પથ્થરોથી બનાવેલા હોય, કોતરણી કરેલા હોય, તે પણ મને જોવું પસંદ છે. કન્ટિન્યુ મિસ્ટર વ્હાઇટ, શ્રીમાન વ્હાઇટે આવું કહેવાનું સતત ચાલુ રાખ્યું હતું. વોટ વોઝ ધેટ અબાઉટ અ મંકીઝ પો? આ પેલા વાંદરાના પંજા વિશે શું હતું? ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે, મોરિસ. મોરિસ, બીજા દિવસ દરમિયાન, તે ઘણા દિવસો દરમિયાન તે મને બીજી કોઈ અન્ય બાબત વિશે કહ્યું હતું, પેલી જાદુઈ વસ્તુ વિશે. તે શું હતું મને કહે ને? સર્જન્ટ મોરિસે શોવડ ધેમ, તેઓને દર્શાવ્યો હતો, બતાવ્યો હતો, અ ડ્રાઈડ મંકીઝ પો, એક સુકાઈ ગયેલો વાંદરાનો પંજો બતાવ્યો હતો. વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ, કે જેના ઉપર કેટલાક અક્ષરો, મંત્ર લખેલા હતા.
તો અહીંયા તેણે એક વાંદરાનો પંજો બતાવ્યો કે જેના ઉપર શું લખેલું હતું, કેટલાક મંત્ર લખ્યા હોય, શબ્દો લખ્યા હોય એવું અહીંયા તેને દેખાયું હતું. મોરિસે તેને કહ્યું હતું, એન ઓલ્ડ ફકીર, એક વૃદ્ધ ફકીરે, પુટ અ સ્પેલ ઓન ઇટ, તેના ઉપર આ અક્ષરો લખ્યા હતા. એન્ડ નાઉ ઇટ ઇઝ અ તલિસ્માન. તલિસ્માન એટલે જાદુ. તો હવે તે તલિસ્માન બની ગયો છે, જાદુઈ બની ગયો છે. હવે જે વાંદરાનો પંજો છે તે કેવો બની ગયો છે, જાદુઈ બની ગયો છે. તો અહીંયા વાંદરાનો પંજો કેવો બની ગયો છે, જાદુઈ બની ગયો છે. એમ કરીને તેમણે દર્શાવ્યું હતું કે હા એક ફકીર હતા, તેમણે એના ઉપર લખ્યું હતું અને તે જાદુઈ બની ગયો છે. હી વોઝ વેરી હોલી મેન, એ ખૂબ જ પવિત્ર વ્યક્તિ હતા. પાછો એવું કહે છે કે જે ફકીર હતા એ કેવા હતા, ખૂબ જ પવિત્ર શ્રદ્ધાળુ વ્યક્તિ હતા, ધાર્મિક વ્યક્તિ હતા. એન્ડ હી વોન્ટેડ ટુ શો ધેટ, અને તે આપણને તેવું દર્શાવવા માંગતા હતા કે ફેટ રૂલ્ડ ઓવર પીપલ્સ લાઈવ્સ, હંમેશા નસીબ લોકોના જીવન ઉપર રાજ કરતું હોય છે તેવું તેમણે દર્શાવવા માંગતા હતા. માટે આ જાદુ કર્યો હતો તેમણે, એવું પેલા મોરિસે કહ્યું હતું, મેજર મોરિસે કહ્યું હતું. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ, અને તે નસીબ સાથે ઇન્ટરફિયર કરવું એટલે કે દખલ કરવી. ઇટ ઓનલી કોઝડ ડીપ સેડનેસ, તેના કારણે માત્ર ઊંડું દુઃખ સિવાય બીજું કંઈ મળશે નહીં. તમે નસીબ સાથે જો ચેડા કરશો, નસીબ ઉપર જ બધું નાખી દેશો, મહેનત નહીં કરો, તો તેનાથી માત્ર શું થશે, નુકસાન થશે, તમને દુઃખ જ પ્રાપ્ત થશે. હી પુટ અ સ્પેલ ઓન ઇટ, તેણે તેના ઉપર આ શબ્દો લખ્યા હતા. સો દેટ, કે જેથી 3 સેપરેટ મેન, 3 અલગ વ્યક્તિ, કુડ હેવ 3 વિશિસ ઇચ ફ્રોમ ઇટ, 3 અલગ અલગ વ્યક્તિઓ 3 અલગ અલગ પોતાની ઈચ્છાઓ તેની સામે શું કરી શકે, વ્યક્ત કરી શકે, પોતાની ઈચ્છા માંગી શકે. ઇટ વુડ બ્રિંગ ડિઝાસ્ટર, ઇટ વુડ બ્રિંગ, તે લઈ આવશે, શું લઈ આવશે, ડિઝાસ્ટર એટલે વિનાશ, તેના કારણે એક વિનાશ થઈ જશે તેવું મને લાગી રહ્યું છે. ઇટ હેઝ કોઝડ ડીપ ઇનફ ટ્રબલ ઓલરેડી, તેણે પહેલાંથી જ મારા માટે એક ઇનફ ટ્રબલ, પૂરતા પ્રમાણમાં એક મુશ્કેલીનું સર્જન કરી દીધું છે. એન્ડ હી થ્રુ ધ પો અપોન ધ ફાયર, અને આવું કહીને તે પેલો પંજો, પેલી આગ સળગતી હોય છે તેના ઉપર ફેંકી દે છે. બટ મિસ્ટર વ્હાઇટ, પરંતુ શ્રીમાન વ્હાઇટ વોઝ વેરી ક્યુરિયસ, ખૂબ જ જિજ્ઞાસુ હતા, ઉત્સાહી હતા. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીઝ પો, હી વોન્ટેડ ટુ ટેસ્ટ, તે પરીક્ષા લેવા માંગતા હતા શેની, ધ પાવર ઓફ ધ મંકીઝ પો, વાંદરાના પંજામાં કેટલી તાકાત રહેલી છે તેની તે શું કરવા માંગતા હતા, પરીક્ષા લેવા માંગતા હતા. હી બેન્ટ ડાઉન, તે નીચે ઝૂક્યા હતા, કારણ કે પેલી આગ તો દિવાલમાં જે ભઠ્ઠી જેવું લગાવેલું હોય એમાં સળગતી હોય, તો નીચે ઝૂક્યા હતા. એન્ડ ક્વિકલી રિટ્રાઇવડ ઇટ ફ્રોમ ધ ફાયર, જે પેલી આગ ઉપર પંજો ફેંકી દીધો હતો તેને ઝડપથી, ક્વિકલી ઝડપથી, રિટ્રાઇવ એટલે ફરીથી પ્રાપ્ત કરી લીધો હતો. તો તે પંજાને તેમણે ફરીથી પ્રાપ્ત કરી લીધો હતો. હી સેડ, તેમણે કહ્યું હતું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ, જો તારે તે ન જોઈતો હોય તો ગીવ ઇટ ટુ મી, તે પંજો તું મને આપી દે. પેલા સર્જન મોરિસને કહ્યું, જો ભાઈ તારે ન જોઈતો તું મને આપી દે. મોરિસ આફ્ટર રિલક્ટન્ટલી, મોરિસે થોડીક પરાણે રીતે એક્સપ્લેનિંગ, તેને સમજાવ્યું હતું, રજૂ કર્યું હતું. ધ એપ્રોપ્રિએટ મેનર એટલે ચોક્કસ રીત, ફોર મેકિંગ ધ વિશિસ, પોતાની ઈચ્છા વ્યક્ત કરવાની ચોક્કસ રીત તેની સામે રજૂ કરી હતી. એન્ડ વોર્ન્ડ હિમ ધેટ, તેને સાવચેત કર્યો હતો કે હી કુડ હેવ ધ પો, તેની પાસે આ પંજો હોઈ શકે છે, બટ એટ હિઝ ઓન રિસ્ક, પરંતુ તેના પોતાના જોખમે તે આ પંજો રાખી શકે છે. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ, અને થોડાક સમય પછી
આફ્ટરવર્ડ્સ એટલે થોડાક સમય પછી હી ડિપાર્ટેડ, તે લોકોથી તે અલગ થઈ ગયા હતા. એટલે કે મિસ્ટર વ્હાઇટના ફેમિલીને ત્યાં છોડીને મહેમાનગતિ પૂર્ણ કરીને તે હવે નીકળી ગયા હતા. તો આટલે સુધી રાખીએ છીએ. અત્યાર સુધીની ખબર પડી હશે તમને બધાને. હવે નેક્સ્ટ ટાઈમ આગળની સ્ટોરી પૂર્ણ કરીશું. તો આગળની સ્ટોરી વાંચી શકો છો ઇંગ્લિશમાં. મેં તમને ભાષાંતર તો કહી જ દીધું છે, બરાબર છે. તો નેક્સ્ટ ટાઈમ બાકીની સ્ટોરી પૂર્ણ કરીશું. ટિલ દેન ટેક કેર, બાય. હવે સોમવાર મંગળવારથી જ્યારે પણ લેક્ચર આવશે ત્યારે રૂબરૂ મળીશું, શાળાએ આવશો તો, બરાબર છે. તો ચલો મળીએ છીએ. બાય, ટેક કેર.